નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. બોરસદ પોલીસે સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધારને ઝડપ્યો. 3 રાજ્યમાં 7.66 કરોડની ઠગાઈનો પર્દાફાશ. ઉમરેઠમાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી. માતા અને નવજાત શિશુ તંદુરસ્ત. ખેડા ધોળકા હાઈવે પર વાસણા ટોલ પાસે અકસ્માત. ઉભેલા ટ્રેલર પાછળ રિક્ષા ઘૂસતા 3 ઘાયલ. નડિયાદના ફૈઝાન પાર્ક વિસ્તારમાંથી જુગાર રમતા 19 ઝડપાયા. 6 ફરાર, 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત. વડોદરામાં ફાયર ટેન્કરનું વ્હીલ ફરી વળતા 10 વર્ષના બાળકનું મોત. પરિવારજનોનું હૈયાફાટ રુદન. સુરતમાં 6 કરોડની કિંમતનું કોબરાનું 6.5 ml ઝેર પકડાયું. અમદાવાદના સોની પાસેથી લવાયું હતું. રેવ પાર્ટીમાં આ ઝેરનો કરાય છે નશો. 7 આરોપીની ધરપકડ. પાલનપુરની એકલવ્ય મોડેલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર. બપોરે દાળ ભાત જમ્યા બાદ તબિયત લથડી. તમામને હોસ્પિટલ ખસેડાયા. અનેક રાજ્યોમાં 22થી 24 જાન્યુઆરી વચ્ચે માવઠું. હિમવર્ષાની શક્યતા. ચાંદીમાં ઐતિહાસિક તેજી. ભાવ 3,10,000 રૂપિયાને પાર. સોનું 1.48 લાખની સર્વોચ્ચ સપાટીએ. BLFનો બલુચિસ્તાનમાં મોટો હુમલો. 50 પાકિસ્તાની સૈનિકોના મોત, અનેક ઇજાગ્રસ્ત.